હું ગીતા શાહ તમારી સમક્ષ સફળ થવાના 10 મંત્રો રજૂ કરું છું. જો તમને તે પસંદ આવે તો મારા આ માહિતીને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. પ્રથમ, તમારી સફળતા માટે તમે એકલા જ જવાબદાર છો, એટલે બહાનાબાજી છોડી દેવી. 2. હેસિયત બહારના સપના જોવા. ચાંદ પર જવા માટે છલાંગ મારશો તો કમસે કમ કોઈક તારા પર તો પહોંચશે. 3. નિષ્ફળતાને આવકારવી. સફળતા એટલે હાર્યા વગર એક નિષ્ફળતામાંથી બીજી નિષ્ફળતામાં જવું તે. 4. ફરિયાદો ન કરવી. જે લોકો સકારાત્મક અને આશાવાદી છે તે જ લાંબી રેસનો ઘોડો બની શકે છે. 5. કામને બેહદ પ્રેમ કરવો અથવા જે કામમાં પ્રેમ હોય તે બેહદ કરવું. સફળતાનો શોર્ટકટ નથી. 6. સફળતા ટીમવર્ક છે. જે લોકો સાથે છે તેમને પણ સફળતાનો અહેસાસ થાય તો તમારું કામ આસાન થશે. 7. સફળતા એટલે એક ભવ્ય ડેસ્ટિનેશન નથી, તે બેબી સ્ટેપ્સ છે. એક મોટી સેન્ચુરી પાછળના સિંગલ અને ડબલ રન છે. 8. શું કરવું છે તેની સ્પષ્ટ સમજ હોવી જોઈએ અને પછી તેના માટે જે કરવું પડે તેમાં કરકસર ન કરવી. 9. સફળ, સકારાત્મક અને હોશિયાર લોકો વચ્ચે રહેવું. આપણી માનસિકતા આજુબાજુના લોકોથી ઘડાય છે. 10. ફોકસ વગર ધાર્યું પરિણામ નથી મળતું. બિનજરૂરી કામો અને બિનજરૂરી વિચારોમાં સમય બરબાદ ન કરવો. તો આ હું તમને સફળ થવાના 10 મંત્રો આપ્યા.